રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ, નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી BLO શિક્ષકોની વસ્તી ગણતરીની કામગીરીમાંથી મળેલી મુક્તિ. નવસારી શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી મંથર ગતિએ. પ્રી મોન્સૂન કામગીરી અધિકારીઓના કાગળ ઉપર. મગોબ બાઠા ગામે ટળેલી મોટી દુર્ઘટના. ઇન્ડિગો કંપનીના હેલિકોપ્ટરે કરેલી ઇમરજન્સી લેન્ડિંગ. જિલ્લામાં 4 IAS અધિકારીઓની થયેલી બદલી. કલેક્ટર સહિત IAS અધિકારીઓની થયેલી નિમણૂક. નવસારીના BLO શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. BLOની કામગીરી કરતા શિક્ષકોએ વસ્તી ગણતરીની કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. નવસારીના શિક્ષકોને SIRની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા. તમામ શિક્ષકોને BLOની જવાબદારી આપવામાં આવી અને મતદાર યાદી સુધારણા અભિયાનમાં 100%ની કામગીરી શિક્ષકોએ કરી છે. શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ ક્યારે કરાવશે? સરકાર દ્વારા હવે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની કામગીરી ફરીથી શિક્ષકોને સોંપવામાં આવતા કામના ભારણ તળે શિક્ષકો દબાણમાં આવ્યા છે. એક તરફ BLOની કામગીરી બાદમાં જાતિ આધારિત વસ્તીની ગણતરી માટે શિક્ષકોને જવાબદારી સોંપાતા નવસારીના પ્રાથમિક શિક્ષકોએ વસ્તી ગણતરીની કામગીરીનો વિરોધ કર્યો. આ કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ કરવાની માંગણી કરી હતી. હાલ નવસારીના શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. રજૂઆતમાં અમારી એ હતી, આજે ગઈકાલે પણ આગલા દિવસે પણ રજૂઆત હતી કે જે બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી કરી રહ્યા છે BLO, એ BLOને આ વસ્તી ગણતરી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. એટલા માટે મુક્તિ આપવામાં આવે કે BLO એ અત્યારે પણ હાઉસ ટુ હાઉસ DSC જેવી કામગીરી, મતદારોના નામ સુધારવા, કમી કરવા, વધારે કરવા વગેરેની કામગીરી હાલ પણ ચાલુ છે. અને બૂથ લેવલ ઓફિસરની કામગીરી એવી છે કે આખા વર્ષ દરમિયાન આ કામગીરી ચાલુ જ રહેતી હોય છે. જેથી કરીને એક રાષ્ટ્રીય કામગીરીમાં તો જોડાયા જ છે, તો બીજી રાષ્ટ્રીય કામગીરીમાં ન જોડવા માટે અમે નાયબ મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરી હતી. સાથે સાથે અમારા માનનીય પ્રાંત અધિકારી સાહેબને પણ અમે રજૂઆત કરી અને પ્રાંત અધિકારી સાહેબે અમને સરસ રીતે હકારાત્મક અમને વાત પણ કરી અને એમના દ્વારા અમને ભલામણ પણ કરી અને અમને આજે BLOને વસ્તી ગણતરી કામગીરીમાંથી મુક્ત કરવાની વાત કરી છે. આશરે નવસારી શહેરના જોઈએ તો 50 જેવા હતા BLO અને આખા નવસારી વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો 230 જેવા મતદારો હતા, પણ નવસારી શહેરના મતદારો અમે 50 ખરા. ચોમાસું બિલકુલ નજીક હોવા છતાં નવસારી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. શહેરમાંથી પસાર થતી વરસાદી કાંસની કામગીરી પણ અધૂરી છે. મે મહિના બાદ જૂન મહિનાની શરૂઆતમાં જ વરસાદનું આગમન થતું હોય છે. ચોમાસાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પ્રતિવર્ષ નવસારી શહેરમાં પૂરના પાણી ભરાતા હોય છે. શહેરમાંથી પસાર થતી ખાડીને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂર આવે છે. આ ખાડીપૂરની અસરને પહોંચી વળવા માટે નવસારી શહેરમાંથી પસાર થતી ખાડી વરસાદી કાંસને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવે છે. ખાડીની સફાઈ કરી ખાડીના પાણીને વહેતા કરવાની કામગીરી પ્રતિવર્ષ થતી હોય છે. પરંતુ નવસારી મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા આ પ્રી મોન્સૂનની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. શહેરના ઉત્તર દક્ષિણ ભાગમાંથી પસાર થતી
વરસાદી કાંસને ઊંડી કરવાની કામગીરી હાલ અધૂરી છે. શહેરના દશેરા ટેકરી, શાંતાદેવી રોડ, બેસતખાડા, રાધા માધવ સોસાયટી, શાંતિવન સોસાયટી, કાલિયાવાડી જેવા નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાતી હોય છે. આ ખાડીપૂરની સ્થિતિ પહોંચી વળવા માટે પ્રી મોન્સૂનની કામગીરી 100% પૂર્ણ કરવી જરૂરી છે. નવસારી શહેરમાંથી વરસાદી ગટરોની સફાઈ પણ હાલ કરવામાં આવી નથી. નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ કરોડોનો ખર્ચ માત્ર કાગળ ઉપર જ રહે છે. સ્થળ ઉપર કામગીરી જોવા મળતી નથી. કરોડોના આંધણ બાદ પણ નવસારી શહેર આ ચોમાસામાં ડૂબવાનું નક્કી છે. કારણ કામગીરી માત્ર કાગળ ઉપર જ દર્શાવવામાં આવે છે, જ્યારે સ્થળ ઉપર માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી પ્રી મોન્સૂનના નામે કરોડોના ખર્ચ કરવામાં આવે છે. નવસારી શહેર આ ચોમાસામાં નહીં ડૂબે તે માટે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી 100% પૂર્ણ થાય તે પ્રકારની પ્રજાની અપેક્ષા છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે નિરાલી હોસ્પિટલથી મેઇન આપણી વરસાદી કાંસ ચાલુ થાય છે, જે કાલિયાવાડી થઈને ભેસતખાડા થઈને પૂર્ણા નદીમાં જાય છે, એની સફાઈની કામગીરી હાલ ચાલુ છે અને તબક્કાવાર ઘણી બધી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને ત્યારબાદ બંદર રોડથી લઈને બંદર રોડ પર જે ખાડી છે તે પણ સફાઈ થઈ છે. ત્યારબાદ એરું 4 રસ્તાથી એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાસેથી લઈને પુણેશ્વર થઈને જે ખાડી પૂર્ણા નદીને મળે છે તેની પણ કામગીરી હાલ ચાલુ છે. તેમજ મહાનગરપાલિકા અંતર્ગત જે 12 ગામો સંમિલિત થયા છે અને 12 ગામોમાં પણ પ્રી મોન્સૂનની કામગીરી જે નાની નાની કાંસ જે ખરી તેની પણ સફાઈની કામગીરી હાલ ચાલુ છે. અને નવસારી શહેરની અંદર પણ જેટલી વરસાદી ગટરો છે, સ્ટોન વોટર છે, એની સફાઈની કામગીરી હાલ ચાલુ છે. નીચાણવાળા વિસ્તારો જે છે, કેશોદકળા વિસ્તાર છે, ગીરાનગરી વિસ્તાર, જે વિસ્તારોમાં જે પાણીની સમસ્યા વર્ષો જૂની છે, તેના માટે શું આપનું આગામી આ જે ભેસતખાડા અને શાંતાદેવી રોડ જે છે એ ફ્લડ ઇફેક્ટેડ એરિયા છે અને એ લગભગ આપણા લો લેવલ એરિયા છે. એની અંદર આપણે સરકારની અંદર આપણે દરખાસ્ત પણ કરી છે કે આપણે ધારાગીરીથી લઈને આપણે પૂર્ણા નદી પર આપણે પ્રોટેક્શન વોલ બનાવવાનો છે. એ જેવી રીતે મંજૂરી મળશે એવી રીતે આપણે કામગીરી શરૂ કરવા માટે મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે. નવસારી નગરપાલિકા હતી, ત્યારબાદ નવસારી વિજલપુર નગરપાલિકા બની અને ત્યારબાદ લગભગ આજથી 1.25 વર્ષ અગાઉથી નવસારી મહાનગરપાલિકા બની. ત્યારે નવસારીના જે જટિલ પ્રશ્ન છે, જેમ કે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઓછા વરસાદમાં પાણી ભરાવા, વરસાદી ગટરો યોગ્ય રીતે ન સાફ કરવાના કારણે ઓછા વરસાદમાં પાણી ભરાવા, બીજું કે યોગ્ય જેટલી ખાડી આવેલી છે ખાડીમાં યોગ્ય ડ્રેજિંગ ન કરવાના કારણે, ખાડીમાં ગંદકી થવાના કારણે જે પાણી ઘેરાય છે તેના કારણે રોગચાળો ફાટવાની જે ભીતિ રહેલી છે તે આ મુખ્યત્વે આ મોટા મોટા પ્રશ્નો હતા. વારંવાર લેખિત મૌખિક ફરિયાદો થવા છતાં આજ દિન સુધી નવસારી મહાનગરપાલિકા દ્વારા કોઈપણ નક્કર કામગીરી ન કરવાના કારણે હાલમાં જ્યારે ચોમાસું નજીક છે, ચોમાસું આ વખતે સારું એવું આવવાનું છે એવી હવામાન ખાતાની આગાહી પણ છે, ત્યારે નવસારી મહાનગરપાલિકા માત્ર ને માત્ર દાવો કરે છે કે બધી જ ખાડીઓ અમે ડ્રેજિંગ કરી છે. તમે અહીં જોઈ શકો કે આ ખાડીમાંથી પાણીનું કોઈ પણ અવર જવર થતું નથી, એટલે ચોક્કસ કહી શકું કે અમારે ડ્રેજિંગ કરવામાં નથી આવ્યું. બીજું, જે શહેરના નીચાણવાળા વિસ્તારો છે જ્યાં માત્ર 5-7 ઇંચ વરસાદમાં જ ત્યાં પાણી ભરાઈ જાય છે, તેવા વિસ્તારોમાં વરસાદી ગટરો ન સાફ કરવાના કારણે આ વખતે પણ ચોક્કસ કહી શકું છું કે લોકોએ ભગવાન ભરોસે જ રહેવું પડે એવી શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. નવસારી શહેરને અડીને આવેલા મકોકબાટા ગામે એક મોટી દુર્ઘટના ટળી હતી. હવામાં ઉડી રહેલા એક હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેને ગામની ખુલ્લી જગ્યામાં તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. મળતી માહિતી મુજબ નિર્મા ગ્રુપના એમડી હિરેન પટેલ અમદાવાદથી સુરત અને સુરતથી મુંબઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન હવામાં હેલિકોપ્ટરમાં અચાનક કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. ખામીની જાણ થતાં જ પાયલટે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. કેપ્ટન કરણસિંહ દહિયા અને કુલદીપ મહેતા હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા. જો કે હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ગભરાટ ફેલાયો હતો, પરંતુ પાયલટે અત્યંત ધીરજ અને સમયસૂચકતા દાખવી હતી. તેમણે હેલિકોપ્ટરને રહેણાંક વિસ્તાર કે જોખમી જગ્યાએ લઈ જવાને બદલે મકોક બાઠા ગામમાં આવેલી એક સુરક્ષિત અને ખુલ્લી જગ્યા પસંદ કરી હતી. પાયલટે કુશળતાપૂર્વક ઓએનજીસીના વાલ્વથી 500 મીટર દૂર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હેલિકોપ્ટરમાં સવાર હિરેન પટેલ, ધ્રુમિલ પટેલ સહિતના તમામ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો બાય રોડ મુંબઈ જવા રવાના થયા હતા. નવસારી જિલ્લામાં કલેક્ટર સહિત આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલીઓ થઈ છે.
નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી તાપી જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે. રાજ્ય સરકાર દ્વારા વહીવટી સુધારણા અને ગતિશીલતા લાવવા માટે નવસારી જિલ્લામાં મુખ્ય 4 IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના સ્થાને IAS મનીષ ગુરવાની ચાર્જ સંભાળશે, જ્યારે નવસારી મહાનગરનો દરજ્જો મળ્યાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનરમાંથી નવસારી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર દેવ ચૌધરીને પ્રમોશન મળ્યું છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનરને તાપી જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકામાં 1.5 વર્ષ સુધી સફળ કામગીરી કરનારા IAS અધિકારી દેવ ચૌધરી તાપી જિલ્લાના કલેક્ટર બન્યા છે. તેમના સ્થાને નવસારી મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદના JB ઉપાધ્યાય ચાર્જ સંભાળશે. નવસારી જિલ્લા પંચાયતના DDO પુષ્પલતાને સ્થાને કાર્તિક જીવાણીની નિમણૂક થઈ છે. વાંસદાના ટ્રાઇબલ એરિયા સબ પ્લાન માટે IAS અધિકારી સ્વપ્નિલ મહાદેવ સિસલેની નિમણૂક થઈ છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી BLO શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મળેલી મુક્તિ. નવસારી શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી મંથર ગતિએ. પ્રી મોન્સૂન કામગીરી અધિકારીઓના કાગળ ઉપર. મગોબ બાઠા ગામે ટળેલી મોટી દુર્ઘટના. ઇન્ડિગો કંપનીના હેલિકોપ્ટરે કરેલી ઇમરજન્સી લેન્ડિંગ. જિલ્લામાં 4 IAS અધિકારીઓની થયેલી બદલી. કલેક્ટર સહિત IAS અધિકારીઓની થયેલી નિમણૂક. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુતિ ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.